તો વેલકમ ફ્રેન્ડ્સ, આજના નવા લેક્ચરની અંદર નવા લેક્ચરમાં આપણે એનું જ કામ કરી રહ્યા છીએ. વી આર મેકિંગ એક્ટિવ ઇન્ટુ પેસિવ. તો એક્ટિવ ને આપણે પેસિવ બનાવી રહ્યા છે. તો અત્યાર સુધી આપણે જોયું કે વિધાન વાક્યોને આપણે પેસિવ બનાવતા શીખ્યા, પછી નેગેટિવ વાક્યોને પેસિવ બનાવ્યું, ધેન ધ થર્ડ વન ઇન્વર્ઝન ક્વેશ્ચનને આપણે પેસિવ બનાવ્યું. તો હવે એ સિરીઝમાં WH ક્વેશ્ચનને પેસિવ બનાવતા આપણે શીખવા જઈ રહ્યા છીએ. તો મિત્રો થોડું ધ્યાન રાખજો, આ જે છે એ થોડું ધ્યાન માંગી લે એવું છે. તો બરાબર ધ્યાનથી આપણે જોશું કે આપણે WH ક્વેશ્ચનને કઈ રીતે પેસિવમાં ફેરવવાના છીએ. પહેલો જે પ્રશ્ન છે ધેટ ઇઝ હુ. તો હુ વાળા પ્રશ્નને પેસિવમાં ફેરવવા માટે આપણે શું કરવાનું છે એ ઇન્ટરેસ્ટિંગ છે, અને બધા હુ એક સમાન છે એટલે ધ્યાન રાખજો. તો હુ વાળા પ્રશ્નો આ બધા જ અત્યારે બે ટેન્સ મેં લીધા છે. તમને ખબર છે આપણે બે ટેન્સ ઉપર એક સાથે કામ કરી રહ્યા છીએ, સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ. ઓકે, તો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ ના વાક્યો ને હુ વાળા વાક્યોને પેસિવમાં કઈ રીતે ફેરવશું. તો હુ જે છે એને આપણે કરી નાખવાનું છે, જ્યારે એને પેસિવમાં ફેરવીએ તો હુ નું આપણે કરી દઈશું બાય whom. who ને આપણે ફેરવવાના છે બાય whom ની અંદર. તો પહેલા જ આપણે બાય મૂકી દઈએ છીએ, અને એક જ્યારે WH ક્વેશ્ચન ની ચર્ચા અગાઉ પણ કરેલી છે અને હવે પણ આપણે આગળ કરવાના છીએ WH ક્વેશ્ચનમાં. તો who છે એક રીતે કરતા છે. તો થોડું અલગ વાક્ય રચના, બાય whom કરી દીધું અને whom કરી દીધું, અને એની પહેલા આપણે બાય મૂકી દીધું. તો હવે જોજો કે આપણે કયા કયા સ્ટેપ્સ મૂકીએ છીએ એને પેસિવમાં ફેરવવા. હવે આ ટી છે વર્બ છે, એને આપણે પ્રશ્ન કરીએ વોટ શું ભણાવે છે. તો આપણને મળે છે મેથ્સ. મેથેમેટિક્સ એ અનકાઉન્ટેબલ નાઉન છે, આમ બહુવચન તરીકે કાર્ય કરે છે પણ એ છે એકવચન. તો બાય whom is maths. તો અહીંયા બાય whom પછી આપણે મૂક્યું છે ટુ બી નું રૂપ, અને પછી મૂક્યું છે ધેટ ઇઝ ઓબ્જેક્ટ એટલે કે કર્મ. બરાબર છે, અહીં એ ઓબ્જેક્ટ છે, એ ઓબ્જેક્ટ પહેલા અહીં આવી ગયો છે. તો બાય whom is maths, પછી ક્રિયાપદનું V3 that is dot, પછી મૂકીશું in the school. સમજાણું તમને? શું કર્યું? પહેલું સ્ટેપ who ની જગ્યાએ શું મૂક્યું? બાય whom. ક્લિયર? બાય whom. પછી શું મૂક્યું છે? ટુ બી નું રૂપ. હવે આ જે ટુ બી નું રૂપ છે એ કર્મ આધારિત છે. મેથેમેટિક્સ એટલે કે મેથ્સ છે એટલા માટે આપણે અહીંયા is મૂક્યું. બરાબર છે? તો this is first step, this one is second, this is third, this is fourth, અને પછી અન્ય શબ્દો અને ક્વેશ્ચન માર્ક રહે છે. બરાબર છે? By whom is maths taught in the school? Who teaches maths in the school? એનું આપણે પેસિવ કર્યું. By whom is maths taught in the school? થોડું મૂંઝવણ થાય એવું છે તો બીજું વાક્ય જોઈ લઈએ એટલે આપણી મૂંઝવણ સદંતર બંધ થઈ જાય. બહુ સરળ છે, ધ્યાન રાખો શું કરવાનું છે. તો who છે એનું શું કરવાનું, પહેલું સ્ટેપ મને બરાબર યાદ છે અને તમને પણ યાદ હશે. who નું કરવાનું છે by whom. પછી શું મૂક્યું? ટુ બી નું રૂપ, પણ ઈ કોના આધારે છે? ઓબ્જેક્ટ પ્રમાણે. તો ઓબ્જેક્ટ અહીંયા શું બને છે એ જાણી લઈએ પહેલા. bring, તો શું લાવે છે ભાઈ? ફ્રૂટ્સ. તો ફ્રૂટ્સ બને છે ઓબ્જેક્ટ. હવે ઓબ્જેક્ટ અહીંયા લાવવું છે પણ એ પહેલા આપણે ટુ બી નું રૂપ મૂકવાનું છે, એટલે ફ્રૂટ્સ પ્રમાણે આપણે મૂકીશું r, પછી ફ્રૂટ્સ, પછી V3 brought,
છેલ્લે વધેલા શબ્દો એ એમનેમ જ. Who brings fruits daily એનું થશે by whom. who ની જગ્યાએ શું કર્યું? by whom. પછી આપણે to be નું રૂપ મૂક્યું છે, પછી ઓબ્જેક્ટ મૂક્યું છે, અને આ છે this is V3, અને પછી અન્ય શબ્દો. તો by whom are fruits brought daily. ક્લિયર? ઓકે, ચાલો આગળ વધીએ. ચાલુ વર્તમાન કાળના વાક્યો છે એને આપણે પેસિવમાં ફેરવવાના છે. પહેલું કામ રીડિંગ, એટલે કે ક્રિયાપદને વોટ પ્રશ્ન કરીએ. શું રીડ કરે છે? તો અ બુક. તો ધીસ ઇઝ ઓબ્જેક્ટ. ઓબ્જેક્ટ આપણને મળી ગયો છે. હવે જે who છે એનું શું કરીશું આપણે? that is by whom. by whom સુધી ખબર પડી ગઈ. by whom પછી આપણે to be નું રૂપ એમનેમ જ છે, is જ આવશે. કેમ? અ બુક છે. હવે ધારો કે books હોત તો આપણે આર મૂકતા, પણ અહીંયા is નું is જ છે. by whom is a book. એટલે સુધી ક્લિયર? અહીંયા પણ એ જ છે, પણ અહીં એક શબ્દ આપણે ઉમેરીએ છીએ ચાલુ વર્તમાન કાળમાં પેસિવમાં, being, અને પછી V3 read. read, read, read ત્રણેયના રૂપ એક સરખા છે, પણ ઉચ્ચાર V2 નો અલગ થાય છે. હવે તમને એ ખ્યાલ હશે જ, અને આપણે ઇરેગ્યુલર વર્બ્સ ફોર્મ્સ તમને તૈયાર કરવા આપ્યા હતા, એટલે બરાબર ધ્યાન રાખીને તૈયાર કરજો. અને આઈ હોપ કે તમે કરી લીધા હશે. by whom is a book being read. હવે અન્ય શબ્દો વધારાના, that is now. okay, now the second sentence સમજો. building, build એટલે બનાવવું. શું બનાવે છે? a new house. what થી પ્રશ્ન કર્યો ભાઈ? શું બનાવવાની વાત છે? a new house. તો એ new house આપણને ઓબ્જેક્ટ મળી ગયું છે. ઓકે, તો who નું શું કરી દઈશું આપણે? by whom. ઓકે, a new house છે, એક જ વચન છે કર્મનું, એટલે આપણે is મૂકી દઈશું. ધારો કે houses હોત તો આપણે શું મૂકતા? are. by whom is, હવે કર્મ a new house, પછી being એક ઉમેરવાનું છે જે ચાલુ વર્તમાન કાળનો નિર્દેશ કરે છે. by whom is a new house being, અને હવે building એનું V3, તો એ થશે built, અને પછી વધારાના શબ્દો in this society. પ્રશ્નાર્થ ચિહ્ન એમનેમ રહેશે. તો બે ક્વેશ્ચન જે છે, એક તો who, અને હવે પછીનો જે આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છે that is what, એ થોડા પેસિવમાં અલગ તરી આવે છે. અલગ એટલા માટે કારણ કે આમાં જે છે એ કર્તા પૂછેલો હોય છે, અને સેમ વે what ની અંદર કર્મ પૂછેલું હોય. બાકીના જેટલા WH ક્વેશ્ચન છે એ એક જ પદ્ધતિમાં ચાલશે. આ બેમાં થોડું ધ્યાન રાખવાનું છે, અને થોડું ધ્યાન રાખવાનું છે એટલે પરીક્ષકને ખૂબ મન થાય કે આને પૂછીએ. who અને what વાળા પ્રશ્ન રૂટીન થી થોડા અલગ છે, એટલે એને બરાબર સમજીને ચાલજો, કારણ કે એની એટલી જ શક્યતાઓ વધારે છે પૂછાવાની. તો હવે પછીનું તમારું કામ, that is આ વાક્યોને બરાબર સમજી અને તમારી નોટબુકની અંદર લખી જાઓ, જેથી કરીને આપણને આવડે. વર્કશીટમાં તો આવવાના જ છે. તો આપણે who સમજ્યા, અને હવે આ તમે લખી લો એટલે આપણે what વાળા પ્રશ્ન સમજીએ. તો ચાલો આગળ વધીએ અને શીખીએ. who પછી આપણે what ની ચર્ચા કરવાની છે. what વાળા પ્રશ્નો પણ થોડા અલગ છે. અલગ એટલા માટે કારણ કે who માં કરતા નથી અને what ની અંદર કર્મ નથી, પણ એનું પેસિવ થાય છે. સમજો કર્મ કઈ રીતે નથી, કારણ કે what વાળા પ્રશ્નો આપણે આગળ સમજ્યા છીએ, એમાં કર્મ પૂછવામાં આવે છે, પણ એક રીતે કર્મ એની અંદર ઇનડાયરેક્ટ રીતે હોય છે. પણ આપણે આપણા બેઝિક ને અનુસરતા રહીશું એટલે તકલીફ નહીં પડે. પહેલું કામ આપણે કરવાનું છે that is watch. એ verb છે. verb ને શોધી લેવાનું છે વાક્યમાંથી, બરાબર છે, અને એને આપણે પ્રશ્ન કરીએ કે શું, તો આપણને જવાબ નહીં મળે.
જુઓ તો શું જોવું? તો જવાબ નથી, પણ આમાં કર્તા છે કોણ? તો યુ. તો આપણને મળી ગયા સબ્જેક્ટ. તો બે વસ્તુ મળી આપણને, સબ્જેક્ટ અને વર્બ. ઓબ્જેક્ટ આપણને મળતા નથી. તો હવે શું કરીશું? તો એ સમજવાનો પ્રયત્ન શરૂ કરીએ. વોટ એમનેમ જ રહેશે, પણ હવે આગળનો નિયમ આપણે યાદ કરીશું. આપણે ડુ ડઝ નું શું કરતા હતા? પેસિવમાં એમિઝારમાં રૂપાંતર. પણ હવે અહીં એવું બને છે કે કર્મ આપણને ખબર જ નથી. કે ભાઈ ટીવીમાં તમે શું જુઓ છો? ક્રિકેટ મેચ જુએ છે, મૂવી જુએ છે, ટેલિવિઝન સિરિયલ જુએ છે, કે તારક મહેતા જુએ છે, કે ડોરેમોન જુએ છે, આપણને ખબર નથી. એવું બને કે એક પ્રોગ્રામ જુએ છે કે એકથી વધુ પ્રોગ્રામ જુએ છે, એ પણ આપણને ખબર નથી. તો આ થોડું ઇન્ટરેસ્ટિંગ રહેશે કે ભાઈ આ વોટ તો આપણે કર્યું, પણ હવે આપણે કર્મ આધારિત એમિઝાર મૂકવાનું છે. તો હવે કર્મ જ આપણને ખબર નથી. તો હવે એક નિયમ યાદ રાખજો, તમે બધામાં ઈઝ મૂકી દો તો ચાલશે. ડુ ડઝ ની જગ્યાએ એમિઝાર મૂકવાનું છે, તો ઈઝ મૂકી દેવાનું. આપણે એવું માનવાનું કે એક જ છે. ક્લિયર? તો વોટ ઇઝ સુધી ક્લિયર થયું. વોટ ઇઝ વોચડ. હવે સીધું જ આપણે V3 મૂકી દેવાનું છે. વોટ ઇઝ વોચડ, પછી બાય સાથે કરતા, એટલે કે યુ નું યુ જ રહેશે. કરતા યુ છે, કર્મનું પણ યુ થાય. તો વોટ ઇઝ વોચડ બાય યુ on TV daily. પ્રશ્ન વાક્ય એમનેમ જ રહેશે, એમાં કાંઈ ફેરફાર થતો નથી. હવે ઘણા એવું કરી નાખે કે ટીવી ને કર્મ તરીકે લઈ લે, તો એ રોંગ છે. ટીવી જે છે એ પ્રેપોઝિશન પછી વપરાયેલું છે, એટલે એક રીતે કર્મ છે, પણ એ પ્રેપોઝિશન નું કર્મ છે. ડાયરેક્ટ ઓબ્જેક્ટ એટલે સીધું કર્મ નથી, એટલે એમાં એ ફેરફાર નહીં થાય. તો what do you watch on TV daily? આ એક્ટિવ વાક્યનું પેસિવ શું થયું? what નું એમને what રહેવા દીધું આપણે, પછી આપણે મૂક્યું is. is એટલા માટે કારણ કે કર્મ આપણને ખબર નથી, અને પછી મૂક્યું છે આપણે V3, પછી આપણે by સાથે શું મૂક્યો છે? કર્તા, એટલે કે સબ્જેક્ટ. આ જ પદ્ધતિ અનુસરવાની છે. જુઓ તો આ જ પદ્ધતિથી આ બીજું વાક્ય પેસિવ થાય છે કે નથી થતું, એ પણ ક્લિયર કરી લઈએ. જુઓ તો what does Dhruv eat in the lunch? આમાં પણ એવું છે. eat એટલે ખાવું. શું ખાય છે? એ આપ્યું નથી. લંચમાં ખાય છે એ આપ્યું છે, પણ શું ખાય છે? રોટલી દાળ ભાત શાક ખાય છે, પંજાબી ખાય છે, સાઉથ ઇન્ડિયન ખાય છે, કે પિઝા ખાય છે? એ આપણને ખબર નથી. એક વસ્તુ ખાય છે કે અનેક વસ્તુ ખાય છે, એ પણ આપણને ખબર નથી. તો આ જ નિયમ અનુસરશું, is જ આપણે વાપરીશું. તો what is, પછી શું કરવાનું છે? ક્રિયાપદનું V3. what is eaten by Dhruv in the lunch? what is eaten by Dhruv in the lunch? જો મેં સીધું જ વાક્ય બનાવી દીધું છે, પણ હવે એને સમજવાનો પ્રયત્ન કરો કે what is કઈ રીતે આવ્યું. તો does ની બદલે આપણે is મૂક્યું છે. eaten શા માટે? કારણ કે V3 મૂક્યું છે. by પછી આપણે શું મૂક્યું છે? સબ્જેક્ટ, એટલે કે કર્તા. what is eaten by Dhruv in the lunch? એક્ટિવ વાક્ય છે. what does Dhruv eat in the lunch? ક્લિયર? હવે આ ચાલુ વર્તમાન કાળના વાક્યોને આપણે પેસિવમાં ફેરવવાનો પ્રયત્ન કરીએ. વોચ, શું વોચ કરે છે ટીવીમાં? એ જ આ જ વાક્યને આપણે આ બાજુ લીધું છે. એક જ આમાં ફેરફાર થશે કે આમાં being એક એડ થઈને આવશે. તો જોઈએ. what is. is શા માટે? કારણ કે એક પ્રોગ્રામ કે અનેક પ્રોગ્રામ આપણને ખબર નથી. તો what is, એક શબ્દ ઉમેરાણો, that is being watched, that is V3,
જો what is watched, what is being watched, આ સાદો વર્તમાન કાળ, that is ચાલુ વર્તમાન કાળ, present continuous. What is being watched by you on TV now? ખ્યાલ આવે છે? what are નું what is થયું કારણ કે હવે પેસિવ કરવા જઈ રહ્યા છીએ. being એક ઉમેરો કારણ કે ing વાળું રૂપ છે અને એનું જ ફોર્મેટ આપણે ચાલુ રાખવાનું છે, પણ અહીં v3 આવશે એ ઇન્ટરેસ્ટિંગ છે. ing નું v3 થયું. by you on TV now. જોઈએ નેક્સ્ટ સેન્ટેન્સ થાય છે કે નહીં એને પેસિવ. what is Mrs. Joshi cooking at present? શું બનાવે છે ખબર નથી એટલે what is નો what is જ રાખીશું. what is પછી શું ઉમેર્યું, ચાલુ વર્તમાન કાળ છે એટલે being, અને cook નું શું કરી દેશું આપણે, cooked. રેગ્યુલર વર્બ છે, જેમ watch નું watched, અહીં eaten irregular verb થયું પણ v3 ને આપણે અનુસર્યા. તો what is being cooked by Mrs. Joshi at present? પ્રશ્ન વાક્ય એમને જ રહેશે. સમજાય છે? who વાળા પ્રશ્ન સમજ્યા, what વાળા પ્રશ્ન સમજ્યા. આ બેયને આપણે અલગ રાખીને સમજ્યા છીએ, અલગ અલગ સમજ્યા છીએ. એનું કારણ છે who માં કરતા નથી હોતો એટલે who નું આપણે by whom કરી દઈએ છીએ. by whom ખૂબ યાદ રાખજો. અને what ની અંદર કર્મ નથી તો આ બંનેની વાક્ય રચના who અને what ની થોડી અલગ થાય છે, અને એને મેં ઉદાહરણો દ્વારા તમને સમજાવવાનો પ્રયત્ન કર્યો. હવેનું કામ તમારું છે. તમારું એટલે કે આ બરાબર બોર્ડ વર્ક લખી જાઓ અને પછી જે વર્કશીટ આવે એમાં who અને what વાળા જે વાક્યો છે એને બરાબર સમજીને તૈયાર કરી લેજો. સહેજ પણ આળસ કરતા નહીં. થોડું અલગ છે એટલે થોડું કન્ફ્યુઝિંગ થશે, પણ પ્રેક્ટિસ મેક્સ મેન પરફેક્ટ. પ્રેક્ટિસ થી આપણને એ સરળતા રહેશે અને જેટલી વધારે પ્રેક્ટિસ કરશું એટલું આપણને સરળ રહેશે. તો હવે who અને what સમજ્યા પછી હવે એ પછીના જે WH ક્વેશ્ચન છે એને આપણે સમજવાના છે. એ પછીના કેવા છે એને આપણે સમજીએ. તો હવે એ પછીના જેટલા WH ક્વેશ્ચન્સ જે છે મિત્રો સમજજો બરાબર. who અને what સિવાયના જેટલા પણ WH ક્વેશ્ચન છે એ એક જ પદ્ધતિથી કામ કરશે. હવે આવું હું કહી રહ્યો છું શા માટે ખબર છે તમને? કારણ કે હવે પછીના જેટલા WH ક્વેશ્ચન છે એમાં ત્રણેય વસ્તુ આપણને જે જોઈએ છે એ મળે છે. કઈ કઈ? કર્તા, ક્રિયાપદ અને કર્મ જોઈએ મળે છે કે નહીં. બરાબર છે? પહેલું વાક્ય જોઈ લો. when do you eat breakfast daily? when do you eat breakfast? હવે પ્રશ્ન કરીએ eat શું ખાય છે? બ્રેકફાસ્ટ. તો આપણને મળી ગયું ઓબ્જેક્ટ. who કોણ ખાય છે ભાઈ? તો you આપણને મળ્યું કર્મ, સોરી કર્તા. તો ધેટ ઇઝ સબ્જેક્ટ. તો મેં તમને કીધું હતું ને ભાઈ કે ભાઈ સબ્જેક્ટ, વર્બ અને ઓબ્જેક્ટ ત્રણેય મળી જાય છે. એ પછીનામાં જુઓ put. તો શું મૂકે છે? the bag, that is object. કોણ મૂકે છે? she, તો that is subject. તો subject, verb અને object. આ બાજુ જોઈએ મળે છે કે નહીં? take એને લેવું. શું લેવાની વાત છે? the children. બરાબર છે? કોણ લે છે? તો ભાઈ you એટલે કે subject and this is object. અહીંયા આમ તો આપણે what થી નહીં મળે, whom થી મળશે. કોને લઈ જાય છે ભાઈ? whom એટલે વ્યક્તિ છે એટલે ત્યાં એ કરવું પડશે આપણે. ઓકે, અહીં જોઈએ teach એટલે શીખવવું. શું શીખવે છે? શું ભણાવે છે? the topic. તો એ ટોપિક બને છે ઓબ્જેક્ટ. કોણ શીખવે છે? તો આ બને છે સબ્જેક્ટ. એટલે ઇન શોર્ટ મારે જે કહેવું છે જે who અને what માં નથી એ આ પછીના જેટલા પણ પ્રકારના પ્રશ્નો છે એમાં મળી રહેશે. એટલે કે
કર્તા ક્રિયાપદ અને કર્મ. હવે જો કર્તા ક્રિયાપદ ને કર્મ મળે ને તો ભાઈ આપણું કામ સહેલું થઈ જાય. જે આપણે જે 5 સ્ટેપ કર્યા હતા એ જ પ્રમાણે હવે કામ આપણે કરવાનું છે. જોઈએ થાય છે કે નહીં. તો જ્યારે પ્રશ્ન વાક્ય બનાવીએ છીએ તો જે પ્રશ્ન શબ્દ છે WH વર્ડ, જે પ્રશ્ન સૂચક શબ્દ એ એમનેમ જ રહે. બરાબર છે. તો પછી હવે આવ્યું આ ડુ વાળું કામ. તો ડુ નું આપણે શું કરતા હતા? યસ, કર્મ પ્રમાણે એને આપણે ફેરવતા હતા એમિઝારમાં. તો ડુ નું થઈ ગયું ઇઝ, કારણ કે હવે આવશે કર્મ જે કેવું છે? એકવચન. તો when is breakfast, હવે V3 that is eaten. When is breakfast eaten by you અને પછી daily. જોયું? ત્રણેય વસ્તુ મળી છે. તો હવે જે રૂટીન છે એ પ્રમાણે જ કામ કરીએ છીએ. એક ફેર શું થયો? ભાઈ when છે એ એમનામાં ત્યાં રહ્યું અને to be નું રૂપ જે છે એ કર્મ પછી વપરાણું. કર્મ પછી અને કર્મ પ્રમાણે એ તો વિધાન વાક્યમાં આપણને ખબર છે. હવે એક જ ફેરફાર કરો, is ને અહીં લઈ આવો તો વિધાન વાક્ય પ્રમાણે થઈ ગયું. જોઈએ બીજા વાક્યમાં આવું થાય છે કે નહીં, એટલે આપણને ક્લિયર થાય કે ભાઈ ખાલી વાતો જ છે કે કામ કરવાનું છે. સબ્જેક્ટ વર્બ અને ઓબ્જેક્ટ તો આપણે શોધી લીધા છે. where નું શું કરશું આપણે? where does she put the bag? where does she put the bag? તો હવે where એમને મૂકી દીધું. હવે does છે એની બદલે હું મૂકીશ is, કારણ કે હવે જે કર્મ મૂકવાનું છે that is bag, એક વચન છે. હવે ધારો કે હું અહીંયા bags કરી દઉં છું તો મારે અહીંયા શું કરવું પડશે? are વાપરવું પડશે. તો where are the bags? where are the bags? પછી શું મૂકવાનું છે? V3 that is put. where are the bags put? પછી મૂક્યું by અને her, she. કરતા she છે તેનું શું થઈ ગયું? her. એ આપણને ખબર છે, નિયમ છે. why does Mr. Shah use bicycle? why does Mr. Shah use bicycle? હવે સમજો તો એમાં યુઝ કરે છે તો શું યુઝ કરે છે? what? તો bicycle. કોણ યુઝ કરે છે? તો આ. તો હવે આપણને મળી ગયો સબ્જેક્ટ, this is verb and this is object. તો હવે આપણે શું કરીશું? યસ, y નું y એમનેમ જ રહેવા દઈએ. bicycle પ્રમાણે do does નું am માં રૂપાંતર એટલે is થશે. y is bicycle used by Mr. Shah. Why is bicycle used by Mr. Shah? સમજાણું? Why does Mr. Shah use એક આર્ટિકલ આપણે આમાં એડ કરી દઈએ, a bicycle, અને એવી જ રીતે અહીં પણ આપણે a મૂકી દઈશું. કોમન નાઉન છે એટલે આર્ટિકલ વગર કામ નહીં થાય. ઓકે, અહીં જોઈએ why are you taking the children? સોરી, where are you taking the children? તો એને પણ આ જ રીતે આપણે ફેરવવાના છે. where એમનેમ જ રહેશે. અહીં am is are નો ઉપયોગ થાય છે. તો સબ્જેક્ટ, વર્બ અને ઓબ્જેક્ટ આપણને મળી ગયા છે. હવે સબ્જેક્ટ ની જગ્યાએ આવવાનું છે the children, એટલે એની પ્રમાણે આપણે are વાપરવાનું છે. children છે એટલે are. બરાબર છે. હવે જો ચાઇલ્ડ હોત ને તો is આવતું. where are the children? હવે આમાં ઉમેરાશે શું? being. where are the children being અને V3 that is taken by you. where are the children being taken by you? કઈ રીતે થયું એ પણ સમજી લેજો. આ ઓબ્જેક્ટ છે એ ગયું ક્યાં? સબ્જેક્ટ ની જગ્યાએ. સબ્જેક્ટ ક્યાં ગયું? ઓબ્જેક્ટ ની જગ્યાએ. અને અહીં એક શબ્દ ઉમેરાણો that is being. બરાબર છે. તો where are એમનેમ જ રહ્યું છે અને the children છે એ શું છે? ઓબ્જેક્ટ. તો એ ક્યાં આવ્યું છે? સબ્જેક્ટ ના સ્થાને. બરાબર છે. અને taken છે that is V3.
અને બાય સાથે આવ્યું છે ધેટ ઇઝ સબ્જેક્ટ. ક્લિયર? ન ક્લિયર હોય તો એ પછીનું વાક્ય જોઈ લઈએ એટલે વધારે ક્લિયર થઈ જાય. How is the teacher teaching the topic now? તો how નું શું કરી નાખવાનું છે એમનેમ જ. ટીચ કરે છે. શું ટીચ કરે છે? a new topic એ ઓબ્જેક્ટ છે. ઓબ્જેક્ટ સબ્જેક્ટ ના સ્થાને આવવાનું છે એટલે to be ના રૂપને અસર કરશે એટલે is જ રહેશે. કેમ? કારણ કે એક જ વચન છે. હવે ટોપિક્સ કરી નાખું તો મારે શું કરવું પડે અહીંયા are. તો how is the topic, પછી મૂક્યું મેં being અને આનું V3 that is taught by the teacher અને છેલ્લે now. ખ્યાલ આવ્યો? આગળનું વાક્ય જોઈએ એટલે ખ્યાલ આવી જશે વધારે. Why are the students not taking the exam now? તો આ થોડું વાક્ય ઇન્ટરેસ્ટિંગ છે. ઇન્ટરેસ્ટિંગ એટલા માટે કે પ્રશ્ન તો છે પણ સાથે સાથે એ નકાર પણ છે. તો નકાર અને પ્રશ્નાર્થ બંનેનું કોમ્બિનેશન થયું તો એ આપણે ગભરાવાની જરૂર નથી. આપણે આપણા બેઝિક ઉપર કામ કરતું રહેવાનું. શું કરવાનું છે? ટેક. ટેક ને પ્રશ્ન કરો ભાઈ. શું ટેક કરવાનું છે? ધ એક્ઝામ. તો એ બને છે OBJ. અને શું કોણ નથી લેવાનું એક્ઝામ, નથી આપવાનું સોરી, તો એ મળે છે આપણને SUB એટલે કે સબ્જેક્ટ. તો હવે સબ્જેક્ટ ને લઈ આવો ઓબ્જેક્ટ ના સ્થાને ને ઓબ્જેક્ટ ને સબ્જેક્ટ ના સ્થાને, બંનેના સ્થાન બદલી લેવાના છે. પણ એ પહેલા આવશે y. તો y નું આપણે શું કરીશું? કાઈ નહીં, એમનેમ જ y. હવે r અહીંયા આવ્યો છે કારણ કે સ્ટુડન્ટ્સ છે. પણ હવે એક્ઝામ આવશે એટલે આપણે મૂકીશું is અને પછી મૂકીએ કર્મ. એક્ઝામ છે એટલે is આવ્યું, સ્ટુડન્ટ છે એટલે r હતું. તો y is the exam. પછી મૂકીએ આપણે being અને V3 ing નું C to V3 that is taken. Taken by whom? By the students. અને પછી વધારાના શબ્દો જે છે એ મૂકી દેવાના છે. તો જોયું મિત્રો, who, what અને એ સિવાયના WH ક્વેશ્ચન ની સમજણ આપણે એક્ટિવ ઇન્ટુ પેસિવ માં મેળવી. ખૂબ અગત્યનું છે. ખાસ પૂછાય છે WH ક્વેશ્ચન્સ પેસિવ માટે. તો હવે સહેજ પણ આળસ કર્યા વગર જે વર્કશીટ મેં તમને જે મોકલી છે એને તમારે શું કરી જવાની છે? સોલ્વ કરી જવાની છે. અને એમાં જો કન્ફ્યુઝન હોય તો મને કહેવાનું છે. ઓકે, તો મળીએ નવા લેક્ચરમાં નવા દિવસ સાથે અને તૈયાર રહેજો. નવો ટોપિક આપણે શીખીશું. ઓકે, તો આવજો.